हेलो फ्रेंड्स, मैं आज आपके साथ शेयर करने वाली हूँ नाणाकीय बाजार फाइनेंशियल मार्केट की मोस्ट इम्पोर्टेंट क्वेश्चन जो एमकॉम सेम 2 में पूछे जाते हैं और कई बार एग्ज़ाम में आ भी चुके हैं। तो इसमें ये आपका पूरा थियोरी बेस्ड चैप्टर रहेगा। इसमें आपको थियोरी पढ़नी है जो मैं आपको समझाने वाली हूँ। इसमें मार्क कैसे आते हैं, पूछा था कि मतलब कि क्वेश्चन किस सीरीज से पूछा जाते हैं, वो 7 की और में 7 और उसकी और में 14 मार्क्स का पूछते हैं। ठीक है, आप एग्ज़ाम में मोस्ट ऑफ 14 मार्क का आप अटेंड कर सको तो आप वही पहले अटेंड करना, क्योंकि 7 में आपको लिखना ज़्यादा रहता है और चलो कम से कम 7 मार्क का आप 3 से 4 पेज तो भरोगे राइट। फिर 4 पेज एक 7 में, दूसरे में भी 4 पेज, जैसे कुल आपके 8 पेज होंगे। इसके करते आप एक 14 मार्क का एक करो और उसमें आप 5 से 4 पेज भरोगे तो भी आपको 14 में से 10 या उससे ज़्यादा मिलने के चांसेस हैं। तो मैं आपको ज़्यादा प्रेफर करूँगी कि आप 14 मार्क का क्वेश्चन लिखने की ट्राई करना है एग्ज़ाम में, और पढ़ना भी वैसे ही कि आपका 14 मार्क का एक क्वेश्चन कवर हो जाए एग्ज़ाम में। ठीक है, देखिए पहला अपना है नाणा बजारનો परिचय। ठीक है, नाणा बजारનો परिचयમાં આપણે સૌ પ્રથમ પ્રથમ ત્રણ જે હોય છે 3 કે 4 બરાબર આપણે યાદ કરવા જ જોઈએ। એમાંથી એક ક્વેશ્ચન તો પૂછાશે જ, અર્થ, લક્ષણ, કાર્યક્ષેત્ર અને પ્રકાર બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આ 4 है ने 2 કરીને એકમાં પૂછશે કે નાણાકીય વ્યવસ્થાનો અર્થ અને લક્ષણો અને કાર્યક્ષેત્ર જણાવો, એટલે આ એક ક્વેશ્ચન થશે બરાબર। અથવા તો નાણાક્ષેત્ર બજારનું કાર્યક્ષેત્ર અને પ્રકારો અને લક્ષણો જણાવો, એમ કરીને એક પ્રશ્ન પૂછશે તો બરાબર। એટલે આ 4 તમારે પહેલાં કરવાનું છે બરાબર। ત્યારબાદ તમે નાણાકીય વ્યવસ્થાની ભૂમિકા જોઈ લો। કાર્ય તો આપણે અહીંયા ને અહીંયા લખી નાખીશું, ચાલ એમકોમ લેવલમાં આવું બધું જ થાય છે, એમાં આપણે ખુદની મૌલિકતાનું પણ લખવાનું રહેતું હોય છે, એ પ્રમાણે બી તમે લખી શકો છો। પહેલાંમાં હું તમને આ 4 જ આપું છું બરાબર। ત્યારબાદ નાણાં બજારમાં પણ આપણે લક્ષણો, હેતુ અને કાર્યક્ષેત્ર તો કરવાના જ છે। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રિઝર્વ બેંકની ભૂમિકા, બેંકોની બેંક તરીકે ઓળખાય છે, નાણાં ઉછીના દેવા, બધી રિઝર્વ બેંકની ભૂમિકા આપણે પહેલાં આ બધું ભણી જ ચૂક્યા છે, બસ આપણે રિવિઝન જ કરવાનું છે, એટલે તમારે જોઈ લેવાનું। નાણાં બજારના સાધનો 7 માર્કમાં આમાંથી કોઈ બી 1, 2 કે 3ની ટૂંક નોંધ પૂછી શકે છે। તો નાણાં બજારના સાધનો કરવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આ 2024માં 14 માર્કમાં આ પ્રશ્ન પૂછાયો હતો। રિઝર્વ બેંકના કાર્ય પણ 24માં 7 માર્કમાં પૂછાયો હતો બરાબર। એટલે આ તમારે જોવું જરૂર છે। ત્યારબાદ છે નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચેનો તફાવત કરી લેજો બરાબર। પછી મૂડી બજાર, અર્થ, લક્ષણ અને કાર્યક્ષેત્ર તો કરવાના જ છે, એમાં તો હું તમને કશું કહેવાની જ નથી, આ તો તમારે બધા ચેપ્ટરના જોઈ જ લેવાના। મૂડી બજારના ગૌણ બજારમાં પણ અર્થ, લક્ષણ, કાર્યક્ષેત્ર, ભૂમિકા, શેર બજારના અર્થ, લક્ષણો કરી નાખવાનું। આમાં એક જામીનગીરીવાળો પ્રશ્ન પૂછાય છે, આ 3 જામીનગીરીમાંથી એક જામીનગીરીનું કરો, જામીનગીરી નોંધણીના ફાયદા કરી શકો છો તમે, પ્રકારો કરો, પ્રક્રિયા કરો બરાબર। અહીંયા એક આ 19 નંબરનો છે, એ પણ મોસ્ટ આઈએમપી છે, એ પણ તમારે જોઈ જવાનો છે અને કરવાનું છે બરાબર। ત્રીજું
મૂડી બજાર અર્થ લક્ષણ કાર્યક્ષેત્ર ઇક્વિટી શેરના ફાયદા અને મર્યાદા ઇક્વિટી શેરના ફાયદા અને મર્યાદા ડિબેન્ચરના પ્રકારો ડિબેન્ચર બહાર પાડવામાં સેબીની ગાઈડલાઇન્સ અને મૂડી બજારમાં સેબીની ભૂમિકા મારે કરવાનું છે. બરાબર. ત્યારબાદ MCQ છે તમારે કરવાના છે.